नमो लोये सवसावणम् नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अनन्तिधर्मणस्तत्त्वम् पश्यन्ति प्रत्यगात्मन् अनेकान्तिमयी मूर्ति नित्यमेवं प्रकाशिताम् ध्रुवचलने अनुपम गति पामेलि सर्वे सिद्धने वंदी कहूँ श्रुत केवड़ी कथिते आ समय प्रापुति हो ભરત ક્ષેત્રના ભગવાન શ્રી કુંકુન આચાર્ય દેવ રચિત ગ્રંથાધિરાજ સમયસાર ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં બીજી ગાથા ચાલે છે 7 નંબરના પેજ ઉપર. પ્રાકૃત છે ગાથા, એ વાંચીશું આપણે. જીવો ચરિત દર્શન નાન ઠીડો તમ હિ સમયમ જાણ ઉગ્ગલ કમ્મપદેશ તઠ્ઠિદમ ચતમ જાણ પર સમયમ. હરિગીત. જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સમય નિશ્ચય જાણવો ચિત્ત કર્મ પૂજગલના પ્રદેશે પર સમય જીવ જાય. ટીકા ચાલી રહી છે. ટીકામાં અમૃતચંદ્ર આચાર્ય દેવે પહેલા જીવની પરિભાષા કીધી. એ પરિભાષા જીવ નામના પદાર્થમાં ઉતારી. ત્યારબાદ એ જીવ નામનો પદાર્થ કેવો છે 7 બોલથી સમજાયું. એ 7 બોલમાં પહેલો બોલ છે ઉત્પાદ વય ધ્રુવ સ્વરૂપ છે જીવ. બીજા બોલમાં કીધું જ્ઞાન દર્શન સ્વરૂપ છે. ત્રીજા બોલમાં કીધું અનંત ધર્માત્મક એક છે. ચોથા બોલમાં કીધું ગુણ પર્યાયવાળું દ્રવ્ય છે. પાંચમા બોલમાં કીધું સ્વપર પ્રકાશક છે. છઠ્ઠા બોલમાં જીવનું અસાધારણ લક્ષણ બતાવ્યું અને 7મા બોલમાં ટંકોત્કીન ચૈતન્ય સ્વભાવ બતાવ્યો. અને અંતમાં બીજો ફકરો છે ટીકાનો, એમાં 5 લાઈનમાં સ્વસમયપણું બતાવ્યું કેવી રીતે થાય અને પર સમયપણું અનાદિનું કેવી રીતે છે એ વાત કરી છે. એમાં જે ત્રીજા નંબરનો પોઈન્ટ છે, એમાં જે 7 બોલ છે એમાંથી આપણે જે સ્વપર પ્રકાશકપણું જે છે જ્ઞાનનું, એ ચર્ચા ચાલી રહી છે. એટલે ટીકાની જે 8મું પેજ છે ને એની છેલ્લી 2 લાઈન છે, આપણે વાંચીને શરૂ કરીશું. છે ને, જો આપણે કાલે લીધું બી હતું, થોડું રિપીટ કરીને આગળ વધીએ છીએ નવી લાઈનમાં. વળી તે કેવું છે, મળી ગયું ને એમાં. આમાં આવતું નથી એટલે ખ્યાલ ના આવે. વળી તે કેવું છે તો શું કે છે? પોતાના અને પરદ્રવ્યના આકારોને પ્રકાશવાનું સામર્થ હોવાથી. પહેલા સામર્થ નક્કી કરાયું. આપણે કાલે એની વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. એનું પોતાના અને પરદ્રવ્યોના આકારને પ્રકાશવાનું સામર્થ્ય છે. એક વાત એ છે, તેનાથી શું થાય છે તો હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. આ બહુ અગત્યની લાઈન છે. આ સમજો 1.25 લાઈન છે ને, લગભગ 1.5 લાઈન છે. એમાં શું કે છે કે આપણે કાલે જોયું તો 1 મિનિટમાં જોઈ લઈએ. 8 નંબરના પેજ ઉપર નીચેથી બીજી લાઈન છે. વળી તે કેવો છે વાળું આવ્યું ને, ટીકામાં છેલ્લી છે ને, વળી તે કેવું છે તો પોતાના અને પરદ્રવ્યોના આકારોને. તો આપણે આકારનો અર્થ જોયો હતો કે આકારનો અર્થ આની નીચે પણ આકાર શબ્દ 2 વાર આવશે, એ ત્યાં અલગ અર્થ કરવાનો છે. અહીંયા આકારનો અર્થ કર્યો તો એના વિશેષો, બીજી રીતે કહે તો ભેદો, પ્રકારો. કોના? પોતાના અને પરદ્રવ્યના. પોતાનું દ્રવ્ય,
પોતાના અનંત ગુણ અને અનંત પર્યાયો, અને પરદ્રવ્ય જેટલા પણ છે એના ગુણો, અનંત ગુણો, એની અનંત પર્યાયો, એના જેટલા પણ વિશેષો કહો, ભેદો કહો, એને પ્રકાશવાનું સામર્થ્ય આ જ્ઞાનનું છે એમ કે છે. અને એવું હોવાથી, આવું સામર્થ્ય હોવાથી, હવે જો આ ગજબની વાત છે, જે મૂળ આખું જે આ પોઈન્ટનું હાર્ટ રહેલું છે ને, શું કે છે, આવું હોવાથી જેણે, જેણે એટલે જ્ઞાનની વાત ચાલે છે, આ જ્ઞાનના સામર્થ્યની વાત, એટલે જ્ઞાને શું કર્યું છે, સમસ્ત રૂપને પ્રકાશનારું. એક વાત આમાં પણ બે પાઠ પડીશું આ લાઈનમાં. એક તો સમસ્ત રૂપને પ્રકાશનારું અને એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. તો સમસ્ત રૂપને પ્રકાશનારું એટલે જો અહીંયા પણ રૂપ શબ્દ છે, એક રૂપ, ત્યાં પણ રૂપ શબ્દ છે. મેં કીધું ને, એક જ શબ્દ આવશે, અર્થ અલગ અલગ નીકળશે. સામાન્ય રૂપે આપણે રૂપ કહીએ તો પૂતગલ કેવું છે, રૂપી. ત્યાં એને રૂપી કીધું તો રૂપનો અર્થ શું લઈશું, સ્પર્શ રસ ગંધ વર્ણ લઈશું. અહીંયા સમસ્ત રૂપ લખ્યું, પછી એક રૂપ લખ્યું. અહીં સમસ્ત રૂપમાં શું લઈશું, સમસ્ત રૂપમાં કે આકારો લઈશું. શું લઈશું, આકારો. આકારોમાં શું લીધું તું, ભેદો, વિશેષો અનેક પ્રકારના, કોના કોના, પોતાના અને પરદ્રવ્યના. પોતાના અને પરદ્રવ્યના જે વિશેષો, ભેદો છે, પોતાનું દ્રવ્ય, પરદ્રવ્ય જેટલા છે, એના જેટલા ગુણો છે, એ બધા સમસ્ત રૂપ. એક અને સમસ્તમાં કોઈ એકને બોલાવું ને સમસ્તને હું કહું કશું તો ફરક પડી જાય ને. સમસ્તમાં એક નહીં આવે, અનેક આવશે. તો અહીંયા જે સમસ્ત રૂપને પ્રકાશનારું, એમાં અનેકપણું આવશે. શું આવશે, અનેક. અને એક રૂપપણું, એમાં જ્ઞાન સમસ્ત રૂપને પ્રકાશે તો એક રૂપે રહે છે એમ કેવું છે. એટલે અનેકને જાણે છતાં એક રૂપે રહેલે છે. એટલે અનેક આકાર એક એમ પણ કહીશું. શું કહીશું, કાલે આપણે ત્યાં સુધી આવ્યા હતા. જ્ઞાનનો સ્વભાવ કેવો છે, એક કે અનેક આકાર કે એક આકાર, ખ્યાલ આવે ને, કે અનેક આકાર એટલું પણ નહીં કહીશું કે એક અનેક એવા ધર્મ છે, બે પરસ્પર વિરુદ્ધ દેખાતા, પ્રતીત થતા. એક અનેક એવા બે ધર્મ છે. તમે ખાલી અનેક માનશો ને તો એકાંત થઈ જશે, એક માનશો તો પણ એકાંત થઈ જશે, એક અનેક માનશો તો અનેકાંત થશે, તો કોઈ દોષ નહીં આવે. તો એક અનેક એવા બંને ધર્મો જ્ઞાનમાં રહેલા છે. તો અનેકમાં અનેક રૂપને જાણે છે અને એકમાં એક રૂપે રહે છે. અનેક રૂપને જાણે તો એ એક રૂપે રહે, એને કહેવાય અનેકાંત. એને શું કહેવાય, અનેકાંત. એક અનેકનો જે બોલ છે ને, એમાં અહીંયા રૂપ જાણવાની અપેક્ષા, અનેકને જાણે છતાં એક રૂપે રહે, ખ્યાલ આવે ને. એને કહેવાય અનેક, અનેક આકાર એક. આ ગાથાની ભાષામાં એને શું ગોઠવીશું, અનેક આકાર પણ પાછો કેવો, એક. અનેક આકાર કેમ કીધો, સમસ્ત રૂપને પ્રકાશે છે. સમસ્ત રૂપને એટલે કોનું કોનું રૂપ લેવાનું, પોતાનું પણ લેવાનું, પરનું પણ લેવાનું. સમસ્તમાં અનેક લેવું પડશે, બરાબર. તો પોતે પણ આવ્યો, પર આવ્યો, તો એક કરતા વધી ગયા ને, બે. હવે એમાંથી ડિટેલ કરવું એનું, તો પોતામાં પણ કોણ લેશો, પોતાનું દ્રવ્ય પણ આવશે, પોતાના અનંત ગુણો પણ આવશે, પોતાની અનંત પર્યાયો પણ આવે. એ રીતે પરદ્રવ્ય જેટલા છે એ પણ આવશે, એના જેટલા અનંત અનંત ગુણો છે દરેકના એ પણ આવશે, અને એની અનંત 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 પર્યાયો પણ આવે. એને કહેવાય સમસ્ત રૂપને પ્રકાશનારું. એટલે સમસ્ત રૂપને પ્રકાશે છે, પણ પાછું શું પ્રાપ્ત કર્યું છે, એક રૂપપણું પ્રાપ્ત કર્યું. એટલે સમસ્ત રૂપને પ્રકાશે છે ને, એટલે અનેક રૂપને પ્રકાશે તો અનેક રૂપે થતું નથી જ્ઞાન. જ્ઞાન તો કેવું રહે છે, એક રૂપે રહે છે. એટલે એને કહેવાય સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. આપણે કાલે ચર્ચા કરી હતી કે જ્ઞેયોમાં ભેદો અનેક છે, સ્વ અને પર. એક સ્વગે અને પરગે ભેદો અનેક છે. તો અનેક ભેદોને જાણે છે, પણ જ્ઞાન અનેક રૂપે થતું નથી. છે ને, સમજો પરગેની વાત કરીએ, આ ખુરશી છે, હે ને, આ બેન્ચ છે, શું છે, આ પંખો છે, આ થાંભલો છે. તો જ્ઞેયો કેટલા છે, અનેક છે. તો અનેકને જાણે કે ના જાણે, જાણે, જાણે ને, અનેકને જાણે. તો જ્ઞાન અનેક રૂપે રહે કે એક રૂપે રહે, એક રૂપે રહે. જ્ઞાનમાં ભેદ નથી પડતા, અનેક ભેદો છે એને જાણે છે, એ અપેક્ષાએ અનેક રૂપ કહેવાય જ્ઞાનને. છતાં પણ જ્ઞાન તો એક રૂપે રહે છે. સમજો ખાટી વસ્તુ ચાખી એટલે એનું જ્ઞાન થયું, મીઠી વસ્તુ ચાખી, તીખી વસ્તુ ચાખી, ચાખી એટલે જ્ઞાન થયું. તો જ્ઞેયોમાં ભેદ પડ્યા, ખાટું, મીઠું, તીખું. પણ
ખટાશ વખતે પણ જ્ઞાન થયું, મીઠાશ વખતે પણ જ્ઞાન થયું, તીખાશ વખતે જ્ઞાન થયું. તો અનેક રૂપ થયું છતાં પણ કેવું રહ્યું? અનેક રૂપ કેમ કીધું? અનેક જેવા છે ને ગેવો, એવું અનેકના ગેવોના અનેક રૂપને જાણી લીધું, છતાં પણ એ તો કેમ રહ્યું? એક રૂપે રહ્યું. એ તો અનેક રૂપે ના થયું, કેવું રહ્યું? એક રૂપે. ગુરુદેવશ્રી એના માટે 19મી વારનું પ્રવચન છે સમયસાર સિદ્ધિ, 103 નંબરનું આખું પેજ અને 104 નંબરનું અડધું પેજ, એમાં ખૂબ કારણો આપ્યા છે કે અનેક આકાર કેમ અને અનેક આકાર છતાં એક કેમ. હે ને? તો અનેક આકાર કેમ એ તો આપણે નક્કી થઈ ગયું કે ભાઈ સામે ગેવો અનેક છે માટે અનેક આકાર કીધું, એ જણાય છે માટે. છતાં એક કેમ? કે અનેક રૂપે થતું નથી, એક રૂપે રહે છે. બીજું, અનેકને જાણવા માટે એને કોઈ ગેવોની સહાયની જરૂર પડતી નથી, એ પોતાનું જ સામર્થ્ય છે. અનેકને અનેક રૂપે જાણીને એક રૂપે રહેવું, એવું કોનું સામર્થ્ય? પોતાનું સામર્થ્ય. તો પોતે તો જ્ઞાન રૂપે જ રહે છે. ગેવો અનેક છે, લાલ, લીલું, પીળું, ખાટું, મીઠું, તીખું, ઠંડુ, ગરમ, ગેવો અનેક છે. અનેકને જાણે ખરા, પણ જ્ઞાનને અનેક રૂપે ના બનવું પડે, જ્ઞાન તો એક રૂપે. ખાટાનું પણ જ્ઞાન, મીઠાનું પણ જ્ઞાન, ઠંડાનું પણ જ્ઞાન, ગરમનું પણ જ્ઞાન, કડકનું પણ જ્ઞાન, નરમનું જ્ઞાન. અહીંયા તો જ્ઞાન 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 એક રૂપે રહે છે. તો અનેકતા ક્યાં છે? પરમાં. તો અનેક જેવા છે એવું જ જ્ઞાન ન થાય તો એનો સ્વભાવ નક્કી ના થાય જાણવાનો. તો જેવું અનેકપણું છે, 12માં અનેક ભેદો છે, એવા અનેકપણાને અનેક ભેદોને જાણે છે, એ અપેક્ષાએ જ્ઞાનને અનેક આકાર કહેવાય. છતાં જ્ઞાન એ રૂપે થતું નથી, માટે એને એક આકાર કહેવાય. તો અનેક આકાર એક, એવું સિદ્ધ કર્યું. હવે પલટી મારું છું. જેમ જ્ઞાનને અનેક આકાર એક કીધું ને, એમ એક હોવા છતાં અનેક આકાર છે એમ પણ કહેવાય. વાત એકની એક જ સિદ્ધ થાય છે, પણ જ્ઞાનને કસવાનું છે, કેળવવાનું છે. જ્ઞાનનો સ્વભાવ છે ને, એને કેળવવાનો છે. તમે આ બાજુથી વાત કરશો તો સામે ગેવો કેવા છે? એક છે કે અનેક છે? અનેક છે. અનેકને જાણે કે ના જાણે જ્ઞાન? તો હવે જાણે છે અપેક્ષાએ જ્ઞાનને શું કહીશું? અનેક આકાર. છતાં પણ જ્ઞાન અનેક આકાર થાય છે? નથી થતા. તો જ્ઞાનને શું કહીશું? એક. તો અનેક આકાર એક. હવે આમથી એક હોવા છતાં અનેક આકાર નક્કી કરીએ સ્વ તરફથી. આ પર ગેવો તરફથી નક્કી કર્યું, સ્વ તરફથી. કે જ્ઞાનની પર્યાય, સ્વપરને પ્રકાશવાળી જ્ઞાનની પર્યાય કેટલી છે? એક જ છે. એવું નથી કે પહેલા સ્વને જાણે પછી પરને જાણે, એવા કોઈ ભેદ પડતા નથી. એક જ પર્યાયનું નામ છે સ્વપર પ્રકાશક. શું નામ છે? તો જ્ઞાનની પર્યાય અખંડપણે જાણે છે સ્વ અને પરને. સ્વને અને પર બી અનેક છે, પણ એને અખંડપણે જાણે છે, માટે એક કહેવા છે. જ્ઞાનને શું એક? જ્ઞાન એક કેમ છે? કે ગેવો અનેક છે, પણ અનેકને અખંડપણે જાણે છે, કોઈ ખંડ પડતા નથી. ગેવોમાં ખંડ છે, અને એ ગેવોને જાણે તો જ્ઞાનમાં ખંડ પડતા નથી. જ્ઞાન તો કેવું રહે છે? અખંડ રહે છે, માટે એક કહેવાય, અભેદ કહેવાય. ગેવોમાં ભેદ છે, જ્ઞાનમાં ભેદ પડતા નથી, માટે અભેદ છે. ગેવોમાં ખંડ છે, જ્ઞાનમાં ખંડ પડતા નથી જાણે એ વખતે, માટે એને એક કહેવાય, અભેદ કહેવાય, અખંડ કહેવાય. તો એક છે છતાંય અનેક કેમ કીધું? એક હોવા છતાં અનેક આકાર કેમ કીધું? કે એક રહીને અનેકને જાણે છે. એકપણે રહીને અનેકને જાણે છે. તો અહીંયાથી કહીશું ને, તો એક હોવા છતાં અનેક આકાર. અને આ બાજુથી કથન કરીશું તો અનેક આકાર હોવા છતાં એક, અથવા અનેક આકાર એક, શોર્ટમાં બોલીશું તો. આટલું સિદ્ધ કરવું છે આની અંદર. આજે 1.5 લાઈન વાંચીને, જેને સમસ્ત રૂપને પ્રકાશનારું, બોલો શું બોલો તમારે? અનેક આકાર કે એક, એટલું જ બોલવાનું. જેને સમસ્ત રૂપને પ્રકાશનારું, ત્યાં શું લઈશું જ્ઞાનમાં? અનેક આકાર. સમસ્ત રૂપને પ્રકાશનાર માટે અનેક આકાર. એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે, એક. અનેક આકાર એક. પોતે એક રહે છે માટે એક, છતાં સમસ્ત રૂપને પ્રકાશે છે માટે અનેક. અનેક છતાં એક, એક છતાં અનેક, એવું જ્ઞાનમાં કથન કરવામાં આવે છે. જાણવાની જણાય છે એ અપેક્ષા, એ અંદર એનું જે સામર્થ્ય છે ને જાણવાનું. આપણા માટે લઈશું, આપણું જ્ઞાન કેવું? અનેક આકાર એક. તો આપણે અનેકને એટલે સમસ્ત, કાલે લીધું હતું ને, લોક અલોકને જાણે છે. તો આપણે ક્યાં જાણીએ છીએ લોક અલોકને? અરે એમ નથી જાણતા, શુદ્ધ જ્ઞાનમાં તો જાણીએ છીએ ને લોક અલોક છે, એક વાત. બીજું, લોક ને અલોક જે જે જણાય છે ને જ્ઞાનમાં, એનું સામર્થ શક્તિ છે કે નથી આપણામાં?
તો અહીંયા જ્યારે મારું જ્ઞાન પણ આવું સ્વપર પ્રકાશક છે, અનેક આકાર એક છે, તો શક્તિ સામર્થ્યની વાત છે. અને પ્રગટ લેવું હોય તો કેવડીને લઈ લો. એ સામર્થ કોને પ્રગટ છે? કેવળ જ્ઞાનમાં બધું જણાય છે, છતાં એક પણ રહે છે, એક જ પર્યાય બધાને જાણી લે છે, કોળીઓ કરી જાય છે. ખ્યાલ હોય ને? હવે જો આગળની લાઈન લઈ, આટલી ચર્ચા આપણે 7 દ્રષ્ટાંત લીધા હતા કાલે, અને આટલી ચર્ચા કાલે કરી હતી. એક વારમાં તો થોડી લિંક મળી જાય તો સારું કહેવાય. મેં બી 5, 7, 8, 10 વખત ગુરુદેવનું પ્રવચન છે ને, આ બધા પ્રવચનોમાં 1.5 પેજ છે આટલી વસ્તુમાં, એ વારંવાર વાંચેલા છે. ખ્યાલ આવે ને? જો હવે શું કહે છે આગળ? હું પાના જવા દઉં છું ને, પેજ એ બધા ગુરુદેવશ્રીએ સમજાયેલું છે એ જવા દઉં છું, કે આપણે થોડું શોર્ટમાં લેવાનું છે. જો ગુરુદેવની 2-3 લાઈન અગત્યની છે ને, સમજો એક ફકરો સમજાયો, એની એક લાઈન મુખ્ય હોય તો એક લઈએ ને, તો સમજો એમને એમ કીધું, જેને સમસ્ત રૂપને પ્રકાશનારું જ્ઞાનનું એકપણું પ્રાપ્ત કર્યું છે, એટલું ગુરુદેવશ્રી બોલ્યા. એમાં અનેક આકાર એકપણું બતાવ્યું. સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે જ્ઞાને, એમાં અનેક આકાર એક બતાવ્યું. તો કેમ અનેક આકાર એક છે? તો ગુરુદેવશ્રીએ સ્વરમાં કીધું, એ જ્ઞાન રૂપે રહીને અનેક જ્ઞોને જાણે છે. જ્ઞાન રૂપે રહીને અનેક જ્ઞોને જાણે. જ્ઞેય રૂપ થઈને અનેક જ્ઞોને નથી જાણતું. જ્ઞાન અનેક જ્ઞોને જાણે, પણ એ વખતે જે જાણવા વાળું જે થાય છે ને ફંક્શન, એ તો જ્ઞાન રૂપે જ રહે છે. એ જ્ઞેય રૂપે નથી બની જતું. ખ્યાલ આવે ને? એમને લખ્યું, એ જ્ઞાન રૂપ રહીને અનેક જ્ઞોને જાણે છે, માટે એક રૂપે રહે છે. બીજું કીધું, અનેકને જાણનારું જ્ઞાન પોતાનું પોતામાં રહીને અનેકને જાણે છે. અને સિસ્ટમ જ એવી છે. સમજો, આ જ્ઞાનમાં પર ગયો જણાય કે ના જણાય? જણાય. અચ્છા, તો ગયો જણાયા, આપ જેટલું પર છે એટલું જ્ઞાનમાં જણાયું. બરાબર? આખું વિશ્વ કેવડીને આખું વિશ્વ જણાય છે આપણને, જે આપણા ક્ષયોક્ષમ પ્રમાણે જણાય છે. તો જ્ઞાન જાણે છે તો જ્ઞાનમાં રહીને જાણે છે. જ્ઞેયો જણાય છે તો જ્ઞેયોમાં રહીને જણાય છે. આની ચર્ચા કરી ગુરુદેવશ્રીએ. જ્ઞેયો જ્ઞાનમાં જણાય ને, તો જણાવવા માટે જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી. જ્ઞાન જ્ઞેયોને જાણે ને, તો જ્ઞેયોને જાણવા માટે જ્ઞાન જ્ઞેયોમાં જતું નથી. તો શું થાય છે? જ્ઞેયો જ્ઞેયોમાં રહે છે, જ્ઞાન જ્ઞાનમાં રહે છે, અને જ્ઞાન જ્ઞેયોને જાણી લે છે. હવે આકારની વાત હવે પછી આવશે. અત્યારે થોડું તમને હિન્ટ આપી દો, આના પછીની લીટી આવે છે. હવે આ જ્ઞેયો છે, એના આકારો છે બધા, પ્રકારો ભેદો જે લેવું હોય તમારે, બધા આકાર. સમજો પ્રદેશત્વ ગુણના આકાર લઈ લો તો એમ વાંધો નહીં. આકાર છે બધા, આકાર છે. તો અહીંયા સમજો કે આ એક ઘી લઈએ, આ એક આકાર છે, ઘી આકાર છે, લંબચોરસ છે. એને જ્ઞાન જાણે છે, તો જ્ઞાનાકાર બન્યું. જ્ઞાન શું બન્યું? જ્ઞાનાકાર. પણ જ્ઞેયને જાણ્યું ને, તો જ્ઞેયાકાર પણ કહીશું અહીંયા. પણ કેમ કહીશું? કે સમજો મને પટ્ટી જણાવી તો આપણે શું કહીએ? પટ્ટીનું જ્ઞાન થયું. ઘડિયાળ જણાય તો શું કહીશું? ઘડિયાળનું જ્ઞાન થયું. તમે સમજ્યા ને? હવે જુઓ, જ્ઞાનમાં જે જ્ઞેયો જણાય છે ને, એ જ્ઞેયોના જે આકાર બને છે ને જ્ઞાનમાં, એ જ્ઞાનમાંથી બને છે. અને જ્ઞેયોમાં જે આકાર બનેલા છે ને, સમજો આ પ્લાસ્ટિક છે, તો એ પ્લાસ્ટિકમાંથી બનેલો છે. અને પ્લાસ્ટિકની પટ્ટીનું જ્ઞાન થાય છે, તો જ્ઞાનમાં પણ જે આકાર થાય છે ને, એ જ્ઞાનમાંથી બને છે. તો આ જ્ઞાનાકાર રહ્યું, અને પેલું શું રહ્યું? આમાં ઘેયાકારનું જ્ઞાન થવા છતાં જ્ઞાન જ્ઞાનાકાર રૂપે રહ્યું, અને જ્ઞેયો જ્ઞેયાકાર રૂપે રહ્યું. જ્ઞાન જ્ઞાનાકાર રૂપે રહીને જ્ઞેયોને જાણી લે છે. આ માસ્ટરી છે ગુરુદેવશ્રીની સમજાવવાની. માસ્ટરી એટલે શું? કદાચ એ શબ્દ કદાચ પ્રોપર ફિટ થાય કે નહીં, પણ ખ્યાલ આવે ને એમ, કે કોઈ પણ વિષયને ક્યાંથી લઈને બરાબર બેસાડી દેવો શ્રોતાને. ખ્યાલ આવે ને? વાંચીએ તો ખૂબ આનંદ આવે છે. મેં તો કાલે પણ પાછું ઘરે જઈને વાંચ્યું 3-4 વખત. ખ્યાલ આવે ને? હવે જો, હવે આગળની લાઈનમાં જઈશું. છે બધું. એટલે ટૂંકમાં એટલું નક્કી કર્યું છે ગુરુદેવશ્રીએ. જો એમની એક લાઈન વાંચીને હું પૂરું કરું છું. આગળ જે પોતાને જાણવાળું જ્ઞાન તો પોતાનું છે.
સ્વ પર પ્રકાશક કીધું. પોતાને જાણવાળું જ્ઞાન કોનું? પોતાનું. હા એમને. પણ પરને જાણવાળું જ્ઞાન એ પોતાનું છે. પોતાનું છે. કારણ કે આત્માને જાણવાળું જ્ઞાન પણ આત્મામાં આવે છે, સ્વને જાણવાળું જ્ઞાન. અને પરને જાણવાળું જ્ઞાન પણ ક્યાંથી આવે છે? સ્વમાંથી આવે છે. બરાબર. માટે નક્કી થયું એક રૂપ છે છતાં અનેક કહેવાય છે, અને અનેક રૂપ કહેવાય છે છતાં પણ એક રહે છે. આ બોલ્ડ લાઈન છે. કઈ વસ્તુ છોડ્યું એવું થાય છે, પણ જો ટીકામાં આગળ જઈએ. હવે અથાત લખ્યું છે. અથાર્થ શાનું અર્થાત કર્યું? આગળ જે વાત કરી ને, સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. એમાં શું નક્કી કર્યું? અનેક આકાર એક. અને ઉલટું લઈએ તો એક હોવા છતાં અનેક આકાર. એનું અથાત કર્યું. એટલે હવે જે લીટી વાંચીશું ને એમાં પણ આ જ અર્થ કાઢવાનો છે. પણ હવે અહીં અલગ અપેક્ષાથી સમજાવ્યું છે. એ શું અપેક્ષા છે એ પણ આપણે સમજીશું. હવે શું કહે છે જો, જેમાં અથાત પછી જેમાં. જેમાં એટલે શાની વાત ચાલે છે? જ્ઞાનની, જ્ઞાનના સ્વપર પ્રકાશક સ્વભાવની. એ સ્વપર પ્રકાશક જે જાણવું થાય એ પર્યાયની, તમે જે રીતે લઈ શકો એ રીતે. બરાબર. જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે. અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે. એનો અર્થ કરીએ ભાઈ, એવા જ્ઞાનના આકાર રૂપ તે છે. શું કે છે? આમાં પણ અનેક આકાર એક છે, સિદ્ધ કરી છે. કઈ રીતે? જો હવે અહીંયા આપણે જોઈએ. જો જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે. આપણી પાસે તે ટેબલ ઉપર આ જ આવે છે હાથમાં, એક જ વસ્તુ છે ને, એટલે ખ્યાલ આવે ને. જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે. મેં કાલે બી ચોખ્ખો પ્રતિભાસે છે, ઝલકે છે, પ્રકાશિત થાય છે, તમારે પ્રતિબિંબિત થાય છે. અત્યારે દરેકનો અર્થ જણાય છે એમ લેવાનું. શું લેવાનું? શબ્દ બદલાઈ શકે છે, પણ અત્યારે આ જે છે ને એની અંદર આપણે જણાય છે. જ્ઞાનની વાત છે ને એટલે જણાય છે. હવે આપણે અનેક વસ્તુઓનો આકાર પ્રતિભાસે છે. એનો મતલબ સમજો, અનેક વસ્તુમાંથી આપણે એક વસ્તુ લીધી. આનો આકાર જ્ઞાનમાં પ્રતિભાસે છે. આનો આકાર જ્ઞાનમાં પ્રતિભાસે છે. આનો આકાર પણ જ્ઞાનમાં પ્રતિભાસે છે. આ બાજુથી જોઈએ તો આ પ્રતિભાસે છે, આ પ્રતિભાસે છે, આ પ્રતિભા છે, આનો આકાર પ્રતિભાસે છે. તો અહીંયા જોઈશું તો અનેક આકાર. એ બધા આકારો પ્રતિભાસે છે. એ બધા આકારો પ્રતિભાસે છે. એ અપેક્ષાએ બધાને જાણવાના જ્ઞાનને અનેક આકાર કહીશું. શું કહીશું? પછી એવા એક જ્ઞાનના આકાર રૂપ છે. અહીંયા કેટલા કેટલા પ્રકાર પડી ગયા? આ 4 પ્રકાર અહીંયા છે ગીઓમાં. અહીંયા કેટલા પ્રકારે રે જ્ઞાન? એક જ પ્રકારે જ્ઞાનના આકાર રૂપે જ રહે છે. તો જો એ જ્ઞાન આકાર એટલે શું, અને અનેક વસ્તુના આકાર એટલે શું? અનેક વસ્તુમાં પરદ્રવ્ય લેવા, પરના આકારો લઈએ. હે ને? આ પટ્ટીનો આકાર. જો આગળ એક શબ્દ આવ્યો તો આકાર, ત્યાં શું લીધું હતું? એક તો આકારમાં સ્વના આકારને પરના આકાર લીધા હતા. પોતાના અને પરદ્રવ્યોના આકાર. આકારનો અર્થ શું લીધો હતો? પોતાના પણ, પોતાનું દ્રવ્ય, પોતાના ગુણો, પોતાની પર્યાયો. બરાબર. પર દ્રવ્ય જેટલા છે એટલા, એના ગુણો, એની પર્યાયો, એને આકાર કીધો હતો. અહીંયા થોડી વિવક્ષા, સીધી એક જ વાત કરવી છે કે અનેક આકાર. તો આ ગે કહેવાય. આ શું કહેવાય? આ જણાય છે ને, જાણવા વાળું જ્ઞાન છે. તો જે જણાય એને શું કહેવાય? ગે. અને જાણે એને શું કહેવાય? જ્ઞાન. જ્ઞાન. તો આ પટ્ટી છે, એને શું કહીશું? ગે. ગે. તો આ ગે છે તો એનો આકાર છે કે નથી કોઈ? હવે પ્રદેશ તત્વ ગુણની વાત લો. આકાર છે. તો આ ગે આકાર છે. તો જેવો ગે આકાર થાય છે એવું જ જ્ઞાન થાય છે કે અલગ પ્રકારે થાય છે? એવું. તો અત્યારે જ્ઞાનમાં ગે આકાર આવો થયો છે આકાર. સમજો કે ગોળ હોત તો જ્ઞાન કેવું થાત? જ્ઞાનમાં આકાર આપણે ગોળાકાર કહીશું. શું કહીશું? ઘડિયાળનું જ્ઞાન તો ગોળાકાર જ્ઞાન કહીશું. પટ્ટીનું જ્ઞાન તો લંબચોરસ આકાર કહીશું. તો અહીંયા ગે આકાર છે એવું જ્ઞાન થયું. સમજજો, બહુ થોડું સૂક્ષ્મ છે, પણ થોડું સમજમાં આવી જશે ને તો એકદમ માર્મિક પોઈન્ટ ક્લિયર થઈ જશે. હવે સમજો કે આ લંબચોરસ આકાર છે કે ગોળ આકાર છે. બરાબર.
તો એ ગેયાકાર કહેવાય છે. એને શું કહેવાય છે? અનેક વસ્તુઓના આકારમાં શું લેશો? ગેયાકાર. અને એ બધા આકારો જણાય એ વખતે અહીંયા શું રહેશે? જ્ઞાનાકાર. તો એક ગેયાકાર અને એક જ્ઞાનાકાર. એક ગેયાકાર, જ્ઞાનાકાર. ગેયાકાર કેટલા છે? અનેક છે. અને જ્ઞાનાકાર એક રૂપે રહેશે. એ જ્ઞાન આકારે જ રહેશે. ભલે સામે આકારો બદલાય પણ અહીંયા તો એક જ્ઞાન આકાર જ રહેશે. જ્ઞાન આકાર જ રહેશે. ખ્યાલ આવે ને? એટલી વાત. હવે જો, હવે વિશેષ વાત એમાં શું છે કે અનેક વસ્તુઓના આકાર જણાય છે માટે એને અનેક આકાર કીધું. છતાં પણ એ રહે છે કેવું? એક જ્ઞાનાકાર. માટે એને એક કીધું. અનેક આકાર એક. એટલે હવે એક હોવા છતાં અનેક આકાર કેવી રીતે? જ્ઞાનની પર્યાય એક છે, એક આકારે રહે છે, જ્ઞાનાકારે રહે છે. કયા આકારે રહે છે? જ્ઞાન તો હંમેશા કયા આકારે રહે છે? જ્ઞાન આકારે. માટે એક, છતાં પણ સામે જેવા સમસ્ત પદાર્થો છે એના આકારને જાણી લે છે માટે અનેક આકાર. એટલે એક હોવા છતાં અનેક આકાર અને અનેક આકાર હોવા છતાં એક. આમાં પણ અથાત કીધું એટલે વસ્તુ તો એક જ સિદ્ધ થશે. વસ્તુ પણ એ ગેયાકાર અને જ્ઞાનાકારથી સમજાવ્યું છે. અને ત્યાં આકાર શબ્દમાં બધું જ લઈ લીધું, જેટલા પણ દ્રવ્ય, ગુણ, પર્યાયો બધું લઈ લીધું. અને અહીંયા પર્ટિક્યુલર સમજો ગેયાકાર અને જ્ઞાનાકારથી સમજાવ્યું છે. ગેયાકાર કોને કહીશું? જે જણાય ને જ્ઞાનમાં એને શું કહીશું? ગે. તો એ ગેયાકાર જ્ઞાન થયું એમ કહેવાય. એ ગેયાકાર કહેવાય છે. અને એનું જે જ્ઞાન થયું એને શું કહેવાય છે? જ્ઞાનાકાર. તો હંમેશા જ્ઞોના આકાર વિવિધ છે પણ જ્ઞાનનો તો એક જ્ઞાનાકાર જ બની જાય. જ્ઞાન તો એક જ્ઞાનાકારે જ રહે છે. હે ને? ગેયાકાર થતું નથી. જ્ઞાન તો જ્ઞાનાકાર રૂપે રહે છે. એટલું કેવું છે. હવે શું કે છે કે અનેક આકાર અને જ્ઞાન આકાર બે શબ્દ છે ને. જ્ઞાન આકાર એક છે અને અનેક આકાર. તો જો જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે ને, સ્વપર પ્રકાશક આપણે કહીએ છીએ, તો જ્ઞાનનું કામ તો જાણવું છે. જ્ઞાનનું કામ તો શું છે? જાણવું છે. પણ કેવું જાણે? કેવું જાણે? જ્ઞાનનું સામર્થ્ય બતાવવા માટે એને સ્વનો ને પરનો આશ્રય લેવો પડે છે. જેમ તો આ દર્પણ કેવું છે? દર્પણ લેવા જઈએ ને તો આ દર્પણ કેવું છે? સારું છે કે બરાબર દેખાય છે કે એ નક્કી કરવા માટે તમારે શું કરવું પડશે? કોઈ વસ્તુ મૂકશો કે આ જેવી છે એવી દર્પણમાં જેવી છે એવી બરાબર દેખાય છે કે નહીં. એ કોઈ પર વસ્તુનો સહારો લીધો. સમજો કશું જ નથી તમારી પાસે, તો છેલ્લે તમે તમારું મોઢું જોશો. તો આ દર્પણ કેવું છે? દર્પણનું સામર્થ્ય કેવું છે ઝલકાવાનું? એ નક્કી કરવા માટે સ્વ કે પરનો તમારે શું લેવું પડે? આશ્રય લેવો પડે. એમ જ્ઞાનનું સામર્થ્ય કેવું છે એ નક્કી કરવા માટે કાં તો સ્વનો કાં તો પરનો આશ્રય લેવો પડે. પરનો આશ્રય લીધો તો પર અનેક છે માટે એ જ્ઞાનને અનેક આકાર કીધું. અને સ્વના આશ્રય લઈને જે જ્ઞાનને કીધું જ્ઞાન આકાર કીધું, એક કીધું. સમજાય છે? અનેક આકાર એક કઈ રીતે નક્કી કર્યું? સમજાવ્યું ને? સ્વપરનો આશ્રય લીધો, પર અનેક આકારે છે તો જ્ઞાનને અનેક આકાર પણ કીધું. અને સ્વનો આશ્રય લઈને સ્વ એક છે, સ્વને જાણવાળી પર્યાય તો એક જ્ઞાન રૂપે રહે છે માટે એને એક આકાર કીધી. ખ્યાલ આવે ને? શું કે છે? હવે આવો જ્ઞાનનો જો હવે મૂળ પોઈન્ટ આપણે આ ત્રીજો જે પોઈન્ટ છે ને, જીવ પદાર્થ કેવો છે, એમાં 7 બોલ છે. તો આગળના 4 બોલ બતાયા અને એમાં કોઈને કોઈ વિપરીત માન્યતા થતી હોય ને એનું ખંડન કર્યું છે. એનું શું કર્યું છે? તો આ બોલમાં પણ આવું બતાવીને 2 પ્રકારની વિપરીત માન્યતાઓ ચાલે છે જગતમાં જીવોની. એ ખોટી માન્યતાઓનું ખંડન કર્યું છે. શું કહીને? શું કહીને? અનેક આકારનું પ્રકાશવાનું સામર્થ્ય હોવા છતાં જ્ઞાન આકારે એમ પણ કહેવાય, અથવા જેને સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે, અથવા અનેક આકાર એક છે, એક હોવા છતાં અનેક. આમ કહીને 2 એકાંત મત છે એનો નિષેધ કર્યો છે. સમજો એક મત એવું માને છે કે જ્ઞાન સ્વને જાણે છે, સ્વને જ જાણે છે, પરને જાણતું નથી. જ્ઞાન સ્વને જ જાણે છે, પરને જાણતું નથી. બીજો મત એવો છે જ્ઞાન પરને જાણે છે, સ્વને જાણતું નથી. તો કે બંનેની વાત ખોટી છે. સામાન્ય રૂપથી તમને સમજાવું શોર્ટમાં, પછી થોડી ચર્ચા પણ કરીએ છીએ. જે એમ માને છે
જ્ઞાન સ્વને જ જાણે છે, પરને જાણતું નથી. તો એને શું ના માન્યું? શું ના માન્યું? આ આ આ આ આ અથાત વાળાના આધારે કહો તો. અનેક છે ને, સામે લખ્યું છે ને, અનેક પદાર્થોને પ્રકાશવાનું સામર્થ્ય એને ન માન્યું. પરમાં અનેકપણું છે ને, પરમાં અનેકપણું છે, તો એ અનેક આકારોને પ્રકાશવાનું સામર્થ્ય ન માન્યું. પરને જાણતું નથી એમ કીધું, તો એને આ વાત ના માની. તો જે એમ માને છે સ્વને જ જાણે છે, એને કે ના, ખાલી સ્વને નથી જાણતું, પરના પણ અનેક આકારોને પ્રકાશવાનું સામર્થ્ય છે, અથવા સમસ્ત રૂપને પ્રકાશવાનું જ્ઞાનમાં સામર્થ્ય છે. હવે જે એમ માને છે કે જ્ઞાન સ્વને નથી જાણતું, પરને જાણે છે, તો સ્વને નથી જાણતું, જ્ઞાનાકાર કે એક આકાર કીધો ને એને ન માન્યું. સમજાય છે ને? શોર્ટમાં આટલું સમજાવવું છે, કારણ કે આપણી પાસે ટાઈમ થોડો છે, 5-7 મિનિટ. તો જો જીનાગમમાં પણ આવા કથન આવે, આવું કથન આવે, ગાથાઓ મૂકેલી, જ્ઞાન સ્વને જાણે છે, પરને નથી જાણતું, ત્યાં પણ કોઈ અપેક્ષા રહેલી છે, ત્યાં અપેક્ષા રહેલી છે. અને એવું પણ ગાથા છે કે જ્ઞાન પરને જ જાણે છે, સ્વને નથી જાણતું. જોવી છે તમારે? નિયમસાર ખુલશે. 166 નંબરની ગાથા કાઢો. છેલ્લો 12મો શુદ્ધ ઉપયોગ અધિકાર છે ને, 159 ગાથાથી શરૂ થાય છે. એમાં 59 જ્ઞાનનું સફર પ્રકાશક બનાવ્યું, એની ચર્ચા કરી. પછી 166 ગાથામાં એ બતાવ્યું છે કે જ્ઞાન સ્વને જાણે છે, પરને નથી જાણતું. હવે હા, 166 નંબરની ગાથા જુઓ. આઈ છે ને? જો ગાથા વાંચો. શું લખે? પ્રભુ કેવલી દેખે નિજાત મને, એ જ છે ને, ન લોકાલોકને. કેવડી દેખે નિજાત મને, સ્વને, ન લોકાલોકને, એટલે એના સિવાય પરને બીજા કોઈને જાણતું નથી. જો કોઈ ભાખે એમ, તો કહો શો દોષ છે? કોઈ એમ કે, આના શોર્ટમાં એમ કહેવાય, કોઈ એમ કે સ્વને જ જાણે છે જ્ઞાન, પરને નથી જાણતું, એમ કે તો શું દોષ છે? તો જવાબ એનો એ છે કે કોઈ દોષ નથી. જો અહીંયા પણ એવું કીધું, સ્વને જાણે છે, પરને નથી જાણતું, કોઈ દોષ નથી. પછી જો 169 જુઓ. એમાં શું લખ્યું છે? પ્રભુ, હા, 169, હા, પ્રભુ કેવલી જાણે ત્રિલોક અલોકને, નહીં આત્માને. એ જ છે ને? હા, જો કોઈ ભાખે એમ, તો કહો શું દોષ છે? આનો અર્થ શું? કોઈ એમ કે પરને જ જાણે છે જ્ઞાન, સ્વને નથી જાણતું, એમ કહે તો શું દોષ છે? તો કે કોઈ દોષ નથી. બીજો એમ માને તો દોષ, અને આપણે જીનાગમમાં લખ્યું તો દોષ નહીં. જેમ આપણે વસ્તુને નિત્ય અનિત્ય માનીએ છીએ, કાળથી નિત્ય અનિત્ય, તો અનિત્ય પણ માનીએ છીએ આપણે. કે વસ્તુ કેવી છે? અનિત્ય છે. અને બોધ કેવી માને છે? અનિત્ય છે. વસ્તુ કેવી છે? તો એ મત મિથ્યા, અને આપણે વસ્તુને અનિત્ય કહીએ તો મિથ્યા નહીં. કેમ? કે આપણે કોઈ અપેક્ષા લગે, પર્યાય અપેક્ષા, એ વસ્તુ કેવી છે? અનિત્ય છે. એનો મતલબ દ્રવ્ય અપેક્ષા એ તો નિત્ય છે ને, એ તો સર્વથા આખી વસ્તુને જ અનિત્ય માની લે છે. એમ અહીંયા જે લઈએ ને કે કોઈ એમ કે સ્વને જાણે, પરને નથી જાણતું, તો એ પ્રયોજન વશ છે. શું પ્રયોજન? અપેક્ષા રહેલી છે. એક તો મુખ્ય ગુણની 2-3 વાત કરી છે, આપણે બધી નહીં લઈએ. એક તો એવું કહેવાની અપેક્ષા એ છે ત્યાં કે આ જીવ અનાદિનું ક્યાં જ્ઞાનને રોકી રાખ્યું છે? પરમાં. અને પરમાં જ્ઞાન જાય તો નિયમથી વિકલ્પ થાય, રાગ થાય, એમાં એનું અહિત થાય, બુરું થાય, કરમ બંધન થાય, ચતુર્ગતિનું પરિભ્રમણ થાય. માટે એને ત્યાંથી હટાવવા માટે કીધું કે પરને નથી જાણતો, કોને જાણે? સ્વને જાણે. તું સ્વને જાણ. જ્ઞાનનો સ્વભાવ જ પોતાને જાણવું, એ જ જ્ઞાન છે. બીજું જ્ઞાન અમે કહેતા જ નથી. એમ કહીને પરને જાણવાનો નિષેધ કર્યો. ખ્યાલ આવે ને? એટલા માટે. બાકી તમે જુઓ ને, એક એમાં મુખ્ય ગુણની અપેક્ષા મેં બોલ્યો ને, એની બી ચર્ચા કરેલી છે કે આ ક્ષયોક્ષમ જ્ઞાન છે ને, ક્ષયોક્ષમ જ્ઞાન એ લબ્ધ ઉપયોગ કેવું છે? લબ્ધ ઉપયોગ રૂપે સ્વભાવ સ્વપર પ્રકાશક છે.
સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. જો હું શોર્ટમાં સમજાવું દઉં એકદમ 1-2 લાઈનમાં. ચર્ચા તો બહુ ઘણી કરેલી છે કે સમ્યક દ્રષ્ટિ જીવ છે. નિર્વિકલ્પ દશામાં હોય એ વખતે કોણ હોય? એના જ્ઞાનનું ધ્યેય કોણ હોય? એકાગ્રતા લીનતા ક્યાં હોય? સ્વમાં. સ્વમાં. અચ્છા, તો જ્ઞાનનો સ્વભાવ એ વખત પણ કેવો છે? સ્વ પર પ્રકાશક. તો જ્યારે નિર્વિકલ્પ દશામાં હોય તો સ્વને જાણે, સ્વ મુખ્ય છે, તો પર જણાય કે ના જણાય? મારે તમને એવું પૂછવું. જણાય ને? જણાય. કેવી રીતે જણાય? ઉપયોગ વ્યાપારમાં સ્વ છે, પણ એ જો જ્ઞાનની પર્યાય છે ને, ઉપયોગ લબ્ધ રૂપે છે. એક જ પર્યાયમાં ઉપયોગ લબ્ધ, છદ્મસની વાત કરું છું, કેવડી માટે નહીં. તો ઉપયોગમાં સ્વ છે, લબ્ધ રૂપે પર છે. હવે સમજો કે નિર્વિકલ્પ દશા તો વધારે ટકે નહીં. બહાર ઉપયોગ આવ્યો, પરમાં લાગ્યો, ભૂખ લાગી, સમજો ખાવા બેઠો, કઈ બી લો, પરમાં આવ્યો તો મુખ્ય શું થયું? પર. તો એ વખતે સ્વ એના જ્ઞાનમાં રહે કે ના રહે? જો સ્વનું જ્ઞાન ન રહેતું હોય ને, સ્વને ભૂલી જાય તો એનું જ્ઞાન સમ્યક જ્ઞાન ના રહી શકે. ખ્યાલ આવે ને? પ્રતીતિ બી બની રહે છે, સ્વની પ્રતીતિ પણ રહે છે, જ્ઞાન પણ એ લબ્ધ રૂપે થઈ જાય છે. કેવું થઈ જાય છે? તો મુખ્ય કોણ થાય છે? લબ્ધ ઉપયોગ રૂપ. એટલે સ્વપર પ્રકાશક સ્વભાવ તો છે, પણ જ્યારે ખાલી પરમાં રોકાયેલો છે તો એનું બુરું થાય છે. એ અપેક્ષા એ પરથી ઉપયોગ હટે સ્વમાં લાવે એમ કીધું, પરને જાણતો નથી. બીજી એક અપેક્ષા એ લીધી છે ગુરુદેવશ્રીએ, સ્વને જાણે છે, પરને નથી જાણતો. સાચી વાત? ગુરુદેવ કે સાચી વાત. પરને જાણે છે, સ્વને નથી જાણતો. સાચી વાત કે સાચી વાત. ભાઈ કે પ્રભુ આવું કેમ? આ કઈ સમજાતું નથી. કે તમે કહો કોઈ દોષ નહીં, કે કોઈ દોષ સમજીને કહે, બોલે તો કોઈ દોષ નથી. તો કે સાહેબ એમાં શું સમજવાનું? તમે ચોખ્ખે ચોખ્ખું તો કહી દીધું. એક બાજુ કહો સ્વને જાણે, પરને નથી જાણતું, પછી કોઈ પરને જાણે, સ્વને નહીં. એમાં શું સમજવાનું? કે જુઓ, નિશ્ચયથી લો. નિશ્ચયથી કોને જાણે? સ્વને જાણે. પરને જાણે છે, પણ પરને નિશ્ચયથી નથી જાણતું. તો નિશ્ચયથી કેમ સ્વને જાણે એમ કીધું? કે સ્વને જાણે તો સ્વને તન્મય થઈને જાણે છે. એવી રીતે પરને જાણે પણ તન્મય થઈને જાણતો નથી. તો નિશ્ચયથી લો તો સ્વને જાણે છે, પરને જાણતું નથી. અને વ્યવહારથી લો તો પરને જાણે છે, સ્વને નથી જાણતું. સ્વને થોડું વ્યવહારથી જાણે છે, સ્વને તો નિશ્ચયથી જાણે છે. વ્યવહારથી લો તો પરને જાણે છે, સ્વને નથી જાણતું. આ ઘણી અપેક્ષાઓ સમજાઈ છે. ખ્યાલ આવે ને? આવું સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે. એટલે જો હવે આપણે 5 મિનિટ છે, આપણે જો હવે ફરી એને વાંચીએ છે. જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે, એવા એક જ્ઞાનના આકાર રૂપે તે છે. હવે એમાં એના 2 પાર્ટ પાડી દઈએ છે. જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે, એટલું લઈએ. આ એક વિશેષણ, એના પછીનું બીજું વિશેષણ છે. તો પહેલું વિશેષણ લઈએ. શું? ધ્યાન રાખજો, બહુ ધ્યાન હશે ને તો એકદમ સમજાઈ જશે, અટપટું નહીં લાગે. જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે, આ વિશેષણથી, એટલે આટલું કહેવાથી જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું એવું એકાકાર જ માનનારનો શું થઈ ગયો? કોઈ કે જ્ઞાન સ્વને જાણે છે, પરને નથી જાણતું, કે નહીં, જ્ઞાન સમસ્ત વસ્તુઓના આકારને પ્રતિભાસે છે. તો જે પરને નથી જાણતું એનો શું થઈ ગયો? નિષેધ થઈ ગયો. ખ્યાલ આવે છે ને થોડું? હવે જો, હવે બીજું પદ લઈએ આપણે. એક જ્ઞાનના આકાર રૂપે તે છે. આવું કહેવાથી શું ફાયદો? મતલબ કોનો નિષેધ થાય છે? એક જ્ઞાનના આકાર રૂપે તે છે. આ વિશેષણથી જે એમ માને જ્ઞાન પોતાને નથી જાણતું, પરને જ જાણે છે, તો પોતાને નથી જાણતું એમ કીધું ને, તો કે નહીં, એક જ્ઞાનના આકાર રૂપે જ્ઞાન છે, એટલે પોતાને જાણે છે. એ સિદ્ધ થઈ ગયું. ખ્યાલ આવે ને? તમે વિચાર કરશો ને તો બેસી જશે, શું અઘરું નથી. ખ્યાલ આવે ને? જો, તો આ વિશેષણથી જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો વ્યવચ્છેદ થયો. જો, તો આ રીતે બે પક્ષ જે વિપરીત પક્ષ છે, સર્વથા એકાંતે કોઈ એમ કે સ્વને જ જાણે છે, તો કે નહીં, અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે. ખ્યાલ આવ્યો? કોઈ એમ કે સ્વને જ જાણે છે, તો સ્વ તો એક આકાર છે, તો કે તારી વાત ખોટી છે, અહીં લખ્યું છે ને અનેક વસ્તુઓના આકારને પ્રતિભાસ. કોઈ કે પરને જ જાણે છે, મતલબ અનેક વસ્તુઓના જ આકાર, કે નહીં, એકાકાર રૂપ પણ છે. આ રીતે પરસ્પર બે પક્ષનો વિરોધ કર્યો છે. તો આ 5 બોલ થયા. હવે 6થો બોલ છે જીવનું અસાધારણ લક્ષણ, અને 7મો બોલ છે ટંકોત્કીર ચૈતન્ય સ્વભાવ.
કાલે આપણી પાસે ટાઈમ છે, લગભગ તો હશે જ કાલે. તો એ 2 બોલની ચર્ચા તો એક જ કાલના પતી જશે. એટલે આપણી ટીકાનો પહેલો ફકરો 30 લાઈનનો પૂરો થશે. પછી જે મૂળ કુંકુન આચાર્યદેવે કીધું છે ને, સ્વસમય ને પરસમયની વાત, એ હવે અમૃતચંદ્ર આચાર્યદેવ શરૂ કરે છે. અત્યારે તો આ સમયનું બધું સમજણ આપી. કેમ એ આપણે આગળ પહેલા પ્રવચનમાં ચર્ચા કરી હતી. ઉપોદઘાતમાં શું લખ્યું? ઉપોદઘાત હતો ને, ઉપોદઘાત. જો આગળની પહેલી ગાથામાં શું કીધું? પ્રતિજ્ઞા કરી. શું કીધી? વંદી કહું સુત કેવડી કથિત આ સમય પ્રાભુત અહો. સમયને કહેવાની પ્રતિજ્ઞા કરી હતી. કુંકુનાચાર્ય પ્રતિજ્ઞા કોને કહેવાની કીધી હતી? સમયને. અને ગાથા જુઓ બીજી, તો બીજી ગાથામાં સમયને કહેવું પડે ને, સમયની ચર્ચા કરવી જોઈએ ને. બીજી ગાથામાં સીધી ચર્ચા કોની કરી? સ્વસમયને પરસમયની કરી. એ તો સમય નથી, સમયના બે ભેદ કર્યા પર્યાય અપેક્ષાએ. તો સમયના ભેદોની ચર્ચા કરે, પણ સમય તો સમજાવો પહેલા, પછી ભેદની વાત કરો. એટલે અમૃતચંદ્ર આચાર્ય દેવે કીધું હવે સમયને જ કહીશું. ઉપદઘાત વાંચો. તેથી હવે પહેલા સમયને જ કહીશું. તો સમયની 30 લાઈનમાં ચર્ચા કરી અને બાકીની 10 લાઈનમાં સ્વસમય ને પરસમય જે કુંકુન આચાર્ય બતાવ્યું છે ને, એની ચર્ચા કરી છે. તો કાલે તો કદાચ 2 પોઈન્ટ થશે. પછી જે ફકરો સ્વસમય પણ કેવી રીતે પ્રગટ થાય, એનો મતલબ રત્નત્રયની પ્રાપ્તિ કેવી રીતે થાય અને અનાદિનો પરસમય કેમ બની રહ્યો છે, એ ચર્ચા 5-5 લાઈનમાં ટીકામાં કરેલી છે. એ પછી આગળ હશે તારે કરીશું. પણ કાલે 2 પોઈન્ટ બાકી છે, એ ચર્ચા કાલે થઈ જશે. અહીંયા વિરામ લઈએ છીએ. હેલો, આજે સાંજે બોમ્બેથી લગભગ 270-300 મુમુક્ષુ ભાઈ બહેનો સોનગઢમાં એક શિબિર છે, એ માટે નીકળ્યા છે બાળકો સાથે. એ લોકો ગઈકાલે રખિયાલ, દહેગામ, હિંમતનગર, ફતેહપુર બધે મંદિરો દર્શન કરી રાતના તારંગા, અને આજે સાંજે ગઈકાલ સવારે ચૈતન્યધામ અને તારંગાથી કોબા થઈને આજે અહીંયા આવવાના છે. તો આપણે અત્યારે આપણા બધા અહીંયા ઘણા બધા યુવા ભાઈ બહેનો શિબિરમાં બધે બહાર છે તે દર્શનમાં, પણ આપણે જેટલા આપણા પોતપોતાના ઘરમાંથી એમના સ્વાગત માટે અથવા એમને જોડે આસિસ્ટન્સ આપવા માટે સાંજે 7 વાગે એ લોકો પહોંચશે. તો બધા પોતાના ઘરમાંથી બધા આપણે મેક્સિમમ એમને જોડે રહીએ. તો બધા ફર્સ્ટ ટાઈમ દર્શન કરવા આવે છે, તો આપણે એમને જોડે રહીને એમને આસિસ્ટ કરીએ એવી ઈચ્છા ચીનવાણી સુધી.